brought to you by V-Guard. ભારતમાં કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લેનાર માટે ડરામણા સમાચાર। એસ્ટ્રાઝેનેકાની વેક્સિનથી અતિ ગંભીર આડઅસર થવાની પુષ્ટિ થઈ છે। વેક્સિન બનાવતી કંપનીએ બ્રિટનની કોર્ટમાં ખળભળાટ મચાવી દે તેવી કબૂલાત કરી। એસ્ટ્રાઝેનેકા રસીથી મગજમાં લોહીની ગાંઠો જેવી ગંભીર બીમારી થવાની ફરિયાદ। એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં કોવિશિલ્ડના નામે કરોડો લોકોને લગાવાઈ હતી। 2021માં બ્રિટનની એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની સાથે ગુનો નોંધાયો હતો। રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ પોતે બ્રિટનની કોર્ટમાં આડઅસર હોવાનું સ્વીકાર્યું છે। રસી લીધા બાદ જેમી સ્કોટ નામના વ્યક્તિને મગજમાં લોહીના ગાંઠો બંધાઈ ગઈ છે। તો ભારતમાં કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લેનાર માટે અત્યારે ડરામણા સમાચાર સામે આવ્યા છે। એસ્ટ્રાઝેનેકાની વેક્સિનથી અતિ ગંભીર આડઅસર થઈ હોવાની પુષ્ટિ થઈ છે અને વેક્સિન બનાવતી જે કંપની છે એને બ્રિટનની કોર્ટમાં ખળભળાટ મચાવી દે તેવી કબૂલાત કરી છે। ફેફસાના રોગના નિષ્ણાત ડોક્ટર સમીર ગામી અમારી સાથે જોડાઈ ગયા છે। ડોક્ટર સમીર, TV9માં આપનું ખૂબ સ્વાગત છે। ડોક્ટર સમીર, પહેલા તો આજે સમાચાર સામે આવ્યા છે કે એસ્ટ્રાઝેનેકાની જે રસી છે એ કંપની છે એણે બ્રિટનમાં કોર્ટ સામે સ્વીકાર કર્યો છે કે રસી બરાબર ન હતી અને એ જ રસી આપણે અહીંયા કોવિશિલ્ડના નામે ભારતમાં આપવામાં આવી હતી। તો બેઝિક થોડીક જાણકારી પહેલા એ રસીને લઈને આપની પાસેથી જાણવી છે। નમસ્કાર સૌને। એસ્ટ્રાઝેનેકાની જે રસી હતી એમાં ઘણા બધા ફોલ્ટ જોવા મળ્યા હતા। કોઈ પણ રસીથી ઘણી વખત સાઈડ ઇફેક્ટ થતી હોય છે, જેમ કે માઇનર સાઈડ ઇફેક્ટમાં તાવ આવો ને 1-2 દિવસ સુધી, અને લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ એટલે રસીને કારણે શરીરમાં કોવિડ એન્ટીબોડી બને, સાથે સાથે અમુક અધર ઇમ્યુનોલોજીકલ ચેન્જીસ બી થતા હોય છે, જેને કારણે અમુક દર્દીઓને પેરાલિસિસનો એટેક આવો એ કોઈ પણ રસીથી થઈ શકતું હોય છે। એવું પણ થઈ શકે છે કોઈ રસીને કારણે ઇમ્યુનિટી ડાઉન થવાની અથવા બ્લડના ક્લોટ થવાની એવી પણ સંભાવનાઓ ઘણી રસીથી જોવા મળે, જેને કારણે આપણે સચોટપણે ન કહી શકીએ કે આ બધા કોમ્પ્લિકેશન્સ વેક્સિનને કારણે કે એસ્ટ્રાઝેનેકા કે કોઈ અધર વેક્સિનને કારણે પણ થયા છે। અને અત્યારે ઘણો સમય થઈ ગયો છે ભારતના લોકોએ પણ કોવિશિલ્ડ રસી લીધી એને, તો હવે અત્યારના સમયમાં અત્યારના સ્ટેજ પર સાવચેતીના પગલાં લઈ શકાય? હવે કોઈ જો બીમારી આનાથી થવાની હોય, કંઈ પણ આડઅસર થવાની હોય તો એને અટકાવી શકાય? એટલે આપણે એના માટે ક્લિનિકલ ટ્રાયલ કરવા જોઈએ કે માણસને લોહીનો ગઠ્ઠો થવાના બીજા કોઈ કારણો જવાબદાર ના હોય, અને એવા માણસમાં પણ જો કોઈ લોહીનો ગઠ્ઠો થાય અને એવા માણસોએ કઈ રસી લીધેલી છે એટલે ક્યારે લીધેલી છે એવો ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે તો આપણે સચોટપણે જાણી શકીએ કે આ રસીના કોઈ લોંગ ટર્મ કારણો છે કે નહીં અને ભવિષ્યમાં રસી આપણે કોઈને આપી કે નહીં આપી। બિલકુલ ડોક્ટર, તો કોઈ એવા પર્ટિક્યુલર સિમ્ટમ્સ હોય છે કે જે કોઈ પણ વ્યક્તિમાં દેખાતા હોય ને ત્યારબાદ ખ્યાલ આવી શકે કે આ રસીની આડઅસર થઈ છે? એટલે રસીની આડઅસર કરતા પર્ટિક્યુલર સિમ્ટમ્સ લોહીનો ગઠ્ઠો થવાના મગજના હોય તો પેરાલિસિસ જેવું થતું હોય છે, હૃદયમાં હોય તો હૃદય રોગનો હુમલો થતો હોય છે। આવી કન્ડિશનમાં દર્દીએ તાત્કાલિક મેડિકલ સહાય તો લેવી જોઈએ અને મેડિકલ ક્ષેત્રમાં ઘણા બધા રિપોર્ટ કરીને જાણી શકીએ કે આ લોહીનો ગઠ્ઠો થવાનું બીજું કોઈ કારણ એટલે કે રસી સિવાયનું કોઈ કારણ છે કે નહીં, અને જો એ કારણ ના મળે તેનો એક પરોક્ષ રીતે આપણે સાબિત કરી શકીએ કે ભાઈ આ રસીને કારણે પણ થઈ શક્યું હોય શકે। ડોક્ટર, અને આજકાલ જે હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે, ખાસ કરીને તો રસી બાદ આ કિસ્સા વધુ આવતા હોય એવું એક જનતામાં પણ એક માહોલ એવો છવાઈ ગયો છે, તો શું આ રસીને કારણે એ કિસ્સા હાર્ટ એટેકના બનતા હોઈ શકે એવું માની શકાય? એવું પરોક્ષ રીતે માની શકાય, સાપેક્ષ કહી શકીએ આપણે, કારણ કે આપણી પાસે કોઈ ક્લિનિકલ ટ્રાયલ એવો લોંગ ટર્મ નથી કે રસીને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે, જેને કારણે આ તકલીફ થઈ રહી છે। બિલકુલ ડોક્ટર, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે આ વેક્સિન છે કોવિશિલ્ડ, કે જે ભારતમાં કોવિશિલ્ડ નામથી હતી, એસ્ટ્રાઝેનેકા જે બ્રિટનમાં રસી આપવામાં આવી હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠો થવાના કિસ્સો ત્યાં સામે આવ્યો છે, અને જે રીતે ડોક્ટર સમીરે પણ કહ્યું ભારતમાં પણ એવી ક્યાંક ફરિયાદો દર્દીઓમાં ઉઠી રહી છે। સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને હજુ પણ જો કોઈ આડઅસર હોય તો સીધી જ ક્લિનિકલ ટ્રાયલ દ્વારા તે ઓળખી શકાય છે। Brought to you by V-Guard.